આજનો દિવસ તો આખો સારો જો બધા પેશન્ટ વ્યવસ્થિત આવ્યા કોઈ પેશન્ટ મગજ ખાઈ જાય એવું આવ્યું જ નહીં પણ આ અઠવાડિયું પેલો દાડો આવે હેરવા જ આવ્યો છે પેલું પેશન્ટ જ આવશે મને વિશ્વાસ છે કોઈક આવો તો છે એને જેવું જ લાગે છે આ બાજુ એ જ છે આવો બેહો ડોક્ટર સાહેબ હા તમે હું આવું ને એટલે આવો બેહો એમ નહીં કહેવાનું ચમ હજુ અઠવાડિયું પૂરું થતું નહીં મારું વાંકણ આવવું પડે ઓહો બેહો બેહો તાન તમે ચેમ આયા કો લ્યો અને કહું આગળ ઓટો મારવા તો નહીં આવ્યા હોય ઓહો બેહો ગરમ થઈ જાય પેશન્ટ તો બહુ એમ નહીં હું એમ પૂછું છું કે તકલીફ શું થઈ હે તમને એમ એમ કહો હા તાન તમને તકલીફ શું થઈ હે એ તમે કહો ડોક્ટર સાહેબ હું નહીં કહું નહીં કહો ના કશો તો ના કહેવું તો ચેતન આપણે ઓપરેશન થિયેટરમાં પેશન્ટને લઈ જઈએ અને એક કિડની અને એક ફેફસું કાઢ નાખવાનું છે વાનું હા ડોક્ટર સાહેબ હું કહું એવું થોડી કેસની ફેફસું કાઢવું પડે હા કોક તાન કહું હાવડો તકલીફ શું થઈ કહો હવે કહું ફરો હા મને પગ દુખાય છે અને મારું માથું દુખાય અને ઘેર મારા કાકાને માથું દુખાય ઓહો આપ તો ઘેર કાકાને માથું દુખે છે વાના હજુ કહું છું સાચું બોલજો જુઓ ડૉક્ટરને અને ગૂગલને તમે ખોટું બોલો ને તો ઊંધો રિપોર્ટ આવે પછી એનું હા આટલું કહું આટલું હા માથું દુખે પગ દુખી હોવા તો બરોબર સાહેબ હા મારે હજુ બીજું પૂછવાનું છે પૂછવા દે તે ટોકા લાવો ઓહો હું ટકા લઉં ને આટલું કહેજો સાચું સાચું ટકા લઈએ લ્યો તાન હા મારા ચપ્પલ તૂટી ગયું મને ટોકા લઈ આવો ઓહો મને ખબર હતી યાર માથાની ગોળી મારા ગળવી પડશે બધાનું ગોળી જવાનું મારા ગળવી પડશે એ ટોકા નહીં લે પામી હા તાન કે ટોકા લો વાજ્યું હોય ને એના ટોકા લઈએ એમ હવે એમ કહો તાન વાત પૂછું હું તમને પૂછો તમે અઠવાડિયે એકણ દોડ્યા આવો તમારે તો ઢોકણી પડી ડૂબી મરી જવું પડે ડોક્ટર સાહેબ હા હું તો અઠવાડિયું વાયકણ આવું તમે તો રોજ જેમ વાયકણ આવો એટલે તો તમારે દરિયા પડી મળી જવું પડે ઓહ આ તો મારા દોઢું બોલે છે દોઢું બોલે છે બેવાનો કશું આવડતું જ નહીં બીજું હું તમને બીજી વાત પૂછું પૂછો તમે ટેન્શનમાં હોય એટલે તમે શું કરો ડોક્ટર સાહેબ હા હું મંદિરે જાઉં છું હા તો તમે એક જ પ્રાર્થના કરતા હશો બે હાથ જોડીને નહીં ના ડોક્ટર હું તો કઈ ચપ્પલ ચોરવા જાઉં ઓહો દોઢું બોલે આ તો બેસ તમને ખબર નહીં પડતી મંદિરે દર્શન કરવા જતા છે ઓહો બેહો તે કુત્તા મિસ્ટર કુત્તા નહીં મિસ્ટર ગુત્તા એ મિસ્ટર ગુપ્તા બે વાત ઓફિસ કે તમે બધા બલૂન મેલ્યા લો ને ઓહો બધા બલૂન મિલ્યા લે અમે તને મને બલૂન મેલ્યા લો કે મેં ઉડું મારો ઉડવામાં બહુ શોખ છે એટલે ભાઈ અમે એ બલૂન નહીં મેલતા તાન અમે હૃદયમાં બલૂન મેલીએ એ બલૂન અલગ આવે હવે એમ કહો દાડો આખો હારો જતો અને આખો દાડો હારો જતો અરે બધો બગાડીને જા હજુ તો બીજું પૂછવાનું થઈ ગયું છે તમારે હું મારે પૂછવાનું છે ઓહો અને તો પલોઠી વાળી હે આ છે ને ઉઠા હા તો એકણથી હારોડે તો માથું દુખતું હતું ને હું ચેક કરું તમને ઓહો તમારા હૃદય તો ધબકારા ધબકતા જ નહીં મુદ્દા અંદર મોય મિસ્ટર ગુપ્તા હા આ કોને ભણાવ કોને તાળા આપણે ભૂલી ગયો મારું મગજ સમજી કોમ આવતું નહીં તમે એકણ આવો ને એટલે કોમ તો આવતું હતું કોમ હા હવે મને ખબર પડી શું ખબર પડી કે તમારા હૃદયની અંદર કોણું છે જાણું અંદર એ મારા હૃદયમાં કદી કોણ ગઈ મેં તો બક્કલ મારી ઓહો એ તો મટી જા હું દવા આલ્યો એટલે પણ તમારે માથું ચડ્યું ને કે તમારે ઊંધું થવું પડશે એના માટે અને ડોક્ટર સાહેબ મારે એક બીજું પૂછવું છે પૂછો આ ગોળી હું ગળી લીયો તો હા. ભાઈ મારા કાકાને માથું ઉતરી જાય ઓહો તું ગોળી ગળી તાર કાકા માથું જોઈ ઉતરે એટલે તાર કાકાને ગોળી ગળાવી પડે તો ઉતરે હે કહો મગજ તો તારે નહીં કે ઘેર તાર કાકા નહીં હોતો તો નહીં તને માથું ચડ્યું ને તારે ઊંધું થવું પડશે હું તને ઊંધો કરું તો માથું ઉતરી જાય બાર પલક આવી ઊંધું થવું પડશે ત્યાં તારું માથું ઉતરશે એ છે માથું ઉતરશે નહીં પણ હારું તાન ઊંધો કરાવડો મને આવડે તો ઊંધો કરું બરાબર માથું ઉતરી જાય ઊંધો થાય તું આવ થઈ ગયું ઊંધો જ તું ઓવા ડોક્ટર સાહેબ હા મને તો એવું લાગે કે બધું ઊંધું થઈ ગયું ઊંધું નહીં થયું ઊંધો તું થઈ ગયો ઈધો પેલા હે એમ કહો ઉતરી ગયું માથું ઓવા ડોક્ટર સાહેબ હા મને સીધો કરો ને કે હું હદ જતો રહ્યો
હા હા કેવું લાગ્યું તમારું આમ ઊંધું લટચીન સારું લાગ્યું સારું લાગ્યું ને? સાહેબ હા એમાં કાકાને ગોળી આલોડતા ને મને તો મટી ગયું તમે ઊંધા કરે એટલે હા લ્યો આ ગોળી આવજો ક્યાં છે એમાં કાકાને ઊંધા કરી હા. પછી ગોળી ગળાવું ના ના કાકા ઊંધા નહીં કરવા ગોળી આવજે એને મટી જા ના ના એ તો મને આવડે ના ના ચાલશે નહીં કરવા ઊંધા હો સારું હવે નહીં કરો સારું બીજું કોઈ કોમ હવે ના મારે કોમ નહીં આવજો તમે સારું આટલે પંખો નખાવ દો પા હા પંખો નખાશો તમે જો જીવ માથાનું માથાની નસ ખેંચી વધી ગયેલી જીવ એટલું સારું કરજો